તો આપ જો ભુજમાં જાહેર કરાયું છે રેડ એલર્ટ। ઘરની બહાર ન નીકળવા માટે તમામ લોકોને સૂચનાઓ આપવામાં આવી છે। ભુજમાં 3 વાર વાગ્યા સાવચેતી આપતા સાયરન। સતત ભુજમાં સાયરન વાગી રહ્યા છે। સાવચેતી આપતા ઘરની બહાર ન નીકળવા માટેની સૂચનાઓ તમામ લોકોને આપી દેવામાં આવી છે। ભુજમાં સતત 3 વાર સાવચેતી આપતા સાયરન। ભુજમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઘરની બહાર કોઈ ન નીકળે, ઘરની બહાર ન નીકળવા માટેની સૂચનાઓ તમામ લોકોને આપી રહી છે। સાથે જ આસપાસના જે વિસ્તારો છે ત્યાં સેના તરફથી સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે। તો આ દ્રશ્યો મેં આપને અલગ અલગ જગ્યા પર બતાવી રહ્યા છે અને આપ જુઓ ભુજમાં શું પરિસ્થિતિ છે। સરહદી વિસ્તારો છે ત્યાં સતત સર્ચ ચાલી રહ્યું છે। સીધા જઈશું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। ભુજમાં લોકોને કહી દેવામાં આવ્યું છે કે ઘરની બહાર ન નીકળતા, સતત સાયરનો વાગી રહી છે ત્યાં। ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચ્છ જે સરહદથી નજીકનો જિલ્લો છે અને કચ્છની જે સરહદ આવેલી છે, ઇન્ટરનેશનલ સરહદ પરથી સતત આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ છે તે અત્યારે ચાલી રહી છે। નાપાક હરકત છે તે પાકિસ્તાન સતત કરતું જોવા મળી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી જે રીતના કચ્છ જિલ્લાને ટાર્ગેટ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં 8 જેટલા જે ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા છે। હજુ પણ સતત ડ્રોનથી પાકિસ્તાન દ્વારા મારો છે તે ચલાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતીય એર ડિફેન્સ છે તેમના દ્વારા તે ડ્રોન છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ભુજ શહેર છે તેને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 3 વખત સાયરન છે તે વગાડવામાં આવ્યા છે અને ભુજના જે લોકો છે તેમને ઘરની અંદર સુરક્ષિત રહેવા માટેની વહીવટી તંત્ર દ્વારા તો અપીલ કરવામાં આવી હતી, પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકોએ પણ જે સાવચેતી ખુદ પોતાની રીતે રાખવાની જરૂર છે તે જોવા મળી રહી છે। હાલ અમે કચ્છના જ એક ગામની અંદર છીએ કે ત્યાં સીમા વિસ્તારમાં જે રીતના ડ્રોન છે તે થોડા સમય પહેલા જ તોડી પાડવામાં આવ્યું છે। ભુજ શહેર છે તેની જે ભુજ એરફોર્સનું જે કહી શકાય કે જે રનવે છે તેને અવારનવાર ટાર્ગેટ છે તે કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોય છે। 1971નું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ ભુજનું એરફોર્સ છે તેને ટાર્ગેટ છે તે કરવામાં આવ્યું હતું અને હરામી નાળામાંથી પાકિસ્તાન દ્વારા આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। હરામી નાળો છે તેને ખાસ અપડેટ્સ લેતા રહીશું। આપનો આભાર।